Hello students, good morning. After a very long time we will meet. ધોરણ 11માં સૌથી સરળ મનાતું પ્રકરણ એટલે કે ભૂલ સુધારણા નોંધનું ચેપ્ટર. કેમ? તો કે આમાં કરવાનું શું છે એમ? તો કે સીધી જ વાત છે. આપણે જે કંઈ પણ ભૂલ કરી છે એકાઉન્ટ લખવામાં તે જ સુધારવાની છે. જેમ કે 500 મિસ્ટેક કરી નાખી છે આપણે, તો તે સુધારવાની છે. જેમ કે આપણે રામની જગ્યાએ શ્યામ, 10ની જગ્યાએ 100, 100ની જગ્યાએ 1000 કે પછી 1000ની જગ્યાએ 10 લખી નાખ્યા છે. તો આવી તો લોટ્સ ઓફ મિસ્ટેક્સ આપણે લોકોએ કરી હોય, અને આવી જે ભૂલો જે આપણે કરીએ છીએ ને એ ભૂલ કંઈ નવી નથી. મતલબ આ જે બધી ભૂલ છે એ એક નોર્મલ એકાઉન્ટન્ટ પણ પોતે જ્યારે એકાઉન્ટ લખે ત્યારે કરતો હોય છે. એવું નથી કે કોઈ પણ ભૂલ જે છે એ કોઈ બીજી વ્યક્તિઓથી થાય જ નહીં. દરેક ઇન્સાનથી ક્યારેક તો કંઈક ભૂલ થઈ જ શકે છે. તો અગર એકાઉન્ટ લખવામાં આપણાથી કોઈ પણ જાતની ભૂલ થઈ ગઈ છે અને એ ભૂલને સુધારવાનો આપણને મોકો મળે છે, તો એનાથી મોટી વાત શું કહેવાય? એટલે કે એકાઉન્ટ લખવામાં ક્યારેક આપણે કોઈ ગડબડ થઈ ગઈ છે, તો આ ગલતીને સુધારવાની. કેમ? એને જ તો કહેવાય ભૂલ સુધારણા. આપણે ભૂલ સુધારણાની અંદર અગાઉ જોઈ ચૂક્યા હતા કે વિસર્ચૂકની ભૂલ એટલે કે એરર્સ ઓફ ઓમિશન. આપણે અત્યારે ચાલુ છે કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો. મતલબ કે કાચા સરવૈયાની ઉધાર બાકીઓ અને જમા બાકીઓનો સરવાળો સરખો થાય એટલે હિસાબો સાચા જ છે તેવું કહી ન શકાય. કેટલીક હિસાબી ભૂલો એવી પણ છે કે જે થઈ હોવા છતાં પણ કાચું સરવૈયું તો મળી જ રહે છે, અને આવી ભૂલોને જ કાચા સરવૈયાને અસર ન કરતી ભૂલો કહેવામાં આવે છે. જો કે આવી ભૂલો જે છે એ ઇઝીલી આપણે ફાઇન્ડ આઉટ નથી કરી શકતા, કેચઅપ નથી કરી શકતા, શોધી નથી શકતા. ગ્રાહકો અને વેપારીઓ સાથેની લેવડ દેવડનો હિસાબ સરખાવતા, ખરીદેલ અને વેચેલ મિલકતોના વાઉચરો ચકાસતા, બેંક સાથેના પત્ર વ્યવહારો અંગે બેકસિલક મેળ તૈયાર કરતા, ખાતાના ઉતારાની આપ-લે દ્વારા કે હિસાબોમાં ઓડિટ દરમિયાન આવી ભૂલોની જાણકારી આપણને મળે છે. અને આ ભૂલો કાચું સરવૈયું તૈયાર કરતાં પહેલાં કે કાચું સરવૈયું તૈયાર થઈ ગયા બાદ હિસાબી જે વર્ષ દરમિયાન આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ તે વાર્ષિક હિસાબો તૈયાર કર્યા બાદ શોધાય તો પણ આવી ભૂલો સુધારવા આપણે ખાસ આમ નોંધના ચોપડામાં ભૂલ સુધારણા નોંધ કરવી પડે છે. વિસરચૂકની ભૂલમાં આપણે એ જોયું હતું કે કોઈ પણ બાબત એવી છે કે હિસાબોમાં ઉધાર અને જમા બંને અસર આપવામાં આવેલ નથી, તો આવું બને તો કાચું સરવૈયું તો મળી જાય, બરાબર છે. જેમ કે પેટા નોંધ કે ખાસ આમ નોંધ કે આમ નોંધમાં વ્યવહારની નોંધ લખવાનું ભૂલાઈ ગયું, અને પેટા નોંધ કે ખાસ આમ નોંધ કે આમ નોંધમાં વ્યવહારની નોંધ થયેલ હોય પરંતુ વ્યવહારમાં સંકળાયેલ બંને ખાતાની ખતવણી ખાતા વહીમાં કરવાની રહી ગઈ. આ બાબત આપણે જોઈ ચૂક્યા હતા. તો હવે આજે આગળ વધીએ એનાથી નેક્સ્ટ, તો કે સિદ્ધાંતની ભૂલ, એરર ઓફ ધ પ્રિન્સિપલ. સિદ્ધાંતની ભૂલનો મતલબ તો એ છે કે એકાઉન્ટ લખતી વખતે સિદ્ધાંતને આપણે ફોલો ન કર્યા હોય. મતલબ પ્રિન્સિપલ જે છે ની આપણે બાકાત રાખી દીધા હોય. યાની કે આપણે એક જગ્યાએ એ ભણ્યા હતા ને, જેમ કે મિલકત ખરીદીને લઈને આપણે આ બિલ્ડિંગ સુધી પહોંચાડીએ. એક્ઝામ્પલ તરીકે મશીનરી આપણે પરચેસ કરી છે, તો મશીનરી જે છે એ મશીનરી આપણા પ્રીમાઇસીસ સુધી પહોંચે છે ત્યાં સુધી જે કંઈ પણ ખર્ચો લાગે છે તે મશીનરી ખરીદીના ખર્ચ તરીકે મશીનરી ખાતામાં જ એડ કરવામાં આવે. મતલબ કે તે એક પ્રકારનો કેવો ખર્ચ છે? મૂડી ખર્ચ છે. પણ આપણે શું કહ્યું? તો કે મશીનરી લાવવાનો જે ખર્ચ છે એ આપણે મશીનરી ખાતે નહીં પરંતુ બીજા અન્ય કોઈ એક ખર્ચ ખાતે ઉધાર કરી દીધું. પરિણામે શું થયું? તો કે જે ભૂલ ઉદ્ભવીને એ ભૂલને સિદ્ધાંતની ભૂલ કહેવાય. તો એકોર્ડિંગ ટુ એકાઉન્ટન્ટ આપણને સરવૈયું તો મળી જશે, પરંતુ એકાઉન્ટનો સિદ્ધાંતનો જે આપણે સાચો ઉપયોગ તો કરી શક્યા નહીં. મતલબ એ ભૂલ તો ભૂલ જ છે. જ્યારે વ્યવહારની નોંધ કરવામાં
જ્યારે વ્યવહારની નોંધ કરવામાં નામાના સિદ્ધાંતનું પાલન કરવામાં ન આવે અને પરિણામે જે ભૂલ ઉદ્ભવે તેને સિદ્ધાંતની ભૂલ કહે છે. આવી ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી, કારણ કે જેમ કે મશીનરીનો ખર્ચો છે એ ખર્ચો આપણે બીજા કોઈ ખર્ચ ખાતે તો ઉધાર કરી નાખ્યો, તો ઉધાર અને રોકડ ગઈ છે એટલે રોકડ ખાતે જમા કરી નાખ્યો, તો કાચા સરવૈયાના બંને ટાંગા તો મેળ થઈ જ જશે, બરાબર છે, બરાબર. પરંતુ તે સાચા નહીં થાય, કારણ કે વ્યવહારની નોંધની ઉધાર અને જમાની સરખી રકમથી આપણે કરેલી હશે, પરંતુ આપણે શું કર્યું હશે તો કે તે ખોટા ખાતે ઉધાર કે જમા કરેલ હશે. એક્ઝામ્પલ આપણને અહીંયા આપેલા છે, તો એ એક્ઝામ્પલને આપણે સમજવાની કોશિશ કરીએ. યંત્રની ખરીદી 20,000 ખરીદ ખાતે ઉધારેલ છે. હવે યંત્રની ખરીદી કરીએ તો આપણી આમ નોંધ શું થાય સાચી, તો કે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પરંતુ આપણે શું આમ નોંધ કરી છે, તો આપણે આમ નોંધ એ કરી છે ભૂલથી, તો કે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. જો આપણને એમ કીધું કે યંત્ર ખાતાની જે છે ખરીદી એ 20,000 ખરીદ ખાતે ઉધારેલ છે, તો સાચી આમ નોંધ થાય યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, એ થાય આપણી સાચી આમ નોંધ. અને એની જગ્યાએ આપણે શું કરી નાખ્યું, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અચ્છા, ખોટું આપણે શું લખ્યું, તો કે એક આ ખરીદ ખાતે છે ને એ જ આપણે ખોટું લખ્યું, બાકી રોકડ ખાતે તો આપણી આમ નોંધમાં જમા થતું હતું અને ખોટી લખી ત્યાં પણ જમા થાય. તો જે સાચું લખ્યું છે એને આપણે અસર બિલકુલ બી પહોંચાડશું નહીં. તો જે ખોટું લખ્યું છે એ જો ઉધાર હોય તો એને કરી નાખવાનું જમા, અને જો જમા હોય તો એને કરી નાખવાનું ઉધાર, અને એની સામે વાઇસ વર્સામાં જે સાચું ખાતું હોય એની સાચી અસર આપવાની. તો ભૂલ સુધારવા માટે આપણે અહીં અસર કઈ આપવી પડશે, કે અહીં આપણી અસર આવશે યંત્ર ખાતે ઉધાર, કારણ કે એ તો આપણે લખ્યું જ નહોતું અને સાચી અસર છે, તે ખરીદ ખાતે જમા. કારણ કે ખરીદ ખાતું આપણે શું કર્યું હતું, ભૂલથી આપણે શું કરી નાખ્યું હતું, તો કે ઉધાર કરી નાખ્યું હતું. તો હવે આપણે એને શું કરશું, સાચી રીતે એને જમા કરી દેશું. એટલે યંત્રની ખરીદીના ભૂલથી ખરીદ ખાતે આપણે ઉધાર્યા, તેની ભૂલ સુધારણા આ રીતે થાય. જે ખોટું છે એને સુધારવાનું, જે સાચું છે એને સુધારવાની કોશિશ નહીં કરવાની, તો ડબલ અસર આવી જાય. તો બી આપણું કાચું સરવૈયું કેવું મળે, ખોટું મળે. બીજા નંબરનું ઉદાહરણ એમ કે છે કે રહીમ પાસેથી મળેલ કમિશન 600 રહીમ ખાતે જમા કરેલ છે. હવે રહીમ પાસેથી મળેલ કમિશન હોય 600 રૂપિયા, તો આમાં આન્સર તરીકે રહીમ આવે જ નહીં, કારણ કે આ ઉધાર વ્યવહાર નથી. એક તો કે આમાં રોકડ આવે છે, તો રોકડ ખાતે ઉધાર તે આવક થઈ છે ને, શેની આવક થઈ, તો કે કમિશનની, એટલે અહીંયા થશે તે કમિશન ખાતે જમા. આ આપણી આમ નોંધ સાચી આમ નોંધ થાય. પરંતુ આપણે આમ નોંધ કરી નાખી છે કઈ, તો કે રોકડ